अस्सलाम वालेकुम વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર નવું પ્રકરણ ચાલુ કરેલું હતું અને એની અંદર આપણે સ્વાસ્થ્ય વિશે ભણતા હતા. બરાબર, કે આપણે માંદા કેમ પડીએ છીએ. બરાબર, એની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ હતી અને રોગો વિશે, રોગની બેઝિક માહિતી મેળવી હતી. બરાબર છે. ત્યાર પછી આપણે જોયું હતું કે રોગ થાય ત્યારે કયા કયા લક્ષણો દેખાય. દાખલા તરીકે આ અમુક સામાન્ય લક્ષણો છે તેના વિશે જોયું હતું. બરાબર, અને રોગ જ્યારે આપણને થાય તો ખબર કઈ રીતે પડે, તો તેના માટે આપણે તેનું શું કરાવવું પડે, તો ટેસ્ટ કરાવવી પડે, જેનાથી આપણને ખબર પડશે કે ચોક્કસ જે લક્ષણો દેખાય છે તે કયા રોગના છે. ઓકે, ચાલો ત્યારબાદ હવે જે આપણે જોવાનું છે તે આવે છે તીવ્ર રોગ અને હઠીલા રોગો. બરાબર, ચાલો તીવ્ર રોગો વિશે પહેલા માહિતી મેળવીએ. તો જે રોગોની શરીરની ઉપર ઝડપથી અને એકાએક અસર જોવા મળે. શું? જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે, પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે, તેવા રોગોને તીવ્ર રોગો કહેવામાં આવે છે. બરાબર, તેની મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી. ઉદાહરણ તરીકે ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા. બરાબર, આ 4-5 જે રોગો છે એની અંદરથી દરેકને કોઈને કોઈક રોગ તો થયો જ હશે. બરાબર, ઉદાહરણ જો આપણે લઈએ તો શરદી છે, ખાંસી છે, આ એવી વસ્તુ છે કે આપણને દરેકને આ વસ્તુ થઈ છે. બરાબર, અને આ થાય તો કઈ રીતે થાય કે આ બધા ચેપી રોગ કહેવાય. અને ચેપી રોગો એટલે એક વ્યક્તિને શરદી થઈ છે, તમે તેની સાથે રહો તો તમને પણ થઈ જાય. બરાબર, એટલે ઘણી વખત તમે કદાચ જોયું પણ હશે કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી થઈ હોય. બરાબર, તો એને સારી થાય એટલે તરત જ બીજા કોઈને, બીજા સભ્યને પણ થઈ જાય. એને સારી થાય તો ઘરમાં ત્રીજા વ્યક્તિને થાય, એક પછી આમ આખા ઘરવાળાને થઈ જાય. પરંતુ તે 2-3-4 કે બહુ તો 5 થી 7 દિવસની અંદર તે સારી થઈ જાય છે. તમે દવા લો કે ન લો, 5 થી 7 દિવસની અંદર તમે સારા થઈ જાઓ છો. બરાબર, તો એટલે આવા પ્રકારના જે કોઈ રોગ છે, કેટલીક વખતે તાવ પણ હોય. બરાબર, તો આવા પ્રકારના જે તાવ કે આવી પ્રકારની જે તકલીફ હોય છે તે કેવી હોય છે, શરીરની ઉપર ઝડપથી અને એકાએક અસર કરે છે. ખૂબ જ ઝડપથી આપણને થઈ જાય. બરાબર, ઉદાહરણ તરીકે તમે કોઈ પોલ્યુશન વાળા વિસ્તારમાં જાઓ. બરાબર, તો તે જગ્યાએ તમને કોઈકને ખાંસી ચાલુ થઈ જાય, કોઈને ઉધરસ આવી જાય, છીંક આવે. બરાબર, તો તે તરત જ તેની અસર જોવા મળે છે. તેમજ તેનો સમયગાળો પણ ટૂંકો હોય છે, એટલે કે થોડાક જ દિવસોની અંદર સારો થઈ જાય છે તે. તો તેવા રોગોને તીવ્ર રોગો કહેવામાં આવે છે. બરાબર, ઝડપથી આવે અને ઝડપથી તે પોતાની અસર પણ દર્શાવે છે. તેથી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર દેખાતી નથી. બરાબર, એકવાર શરદી થઈ ગઈ તો એની 4-5 દિવસ સુધી વ્યક્તિને તકલીફ રહેશે, પરંતુ પછી તે સારું થઈ જાય છે. એવું નહીં કે તે કાયમી રહે છે. બરાબર, તો ટૂંકા સમયની જે બીમારી છે, બરાબર, તેને કહેવામાં આવે છે તીવ્ર રોગો. ઓકે, ચાલો ત્યારબાદ આવે છે હઠીલા રોગો. બરાબર, આ પેલા કરતા તીવ્ર રોગોથી થોડા નહીં પણ સંપૂર્ણપણે ઉલટું છે. બરાબર, આ એવા રોગ છે કે જે લાંબા સમયગાળા સુધી આપણા શરીરની ઉપર, આપણા સ્વાસ્થ્યની ઉપર અસર કરનારા હોય છે. પેલા કેવા 2-4 દિવસના અંદર, અઠવાડિયામાં સારા થઈ જાય છે. આ જે છે તે લાંબા સમયગાળાના રોગ છે, એટલે કે શરીરમાં રોગના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા તો કેટલાકને જિંદગીભર રહે છે. એ વ્યક્તિઓ સારા થતા જ નથી, અથવા તો સારા થવામાં ઘણા મહિનાઓ કે વર્ષોનો સમયગાળો લઈ લે છે. બરાબર, આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે, એટલે ખૂબ જ વધારે તકલીફવાળી હોય છે અને લાંબા સમય સુધીની હોય છે. ઉદાહરણ તરીકે હાથીપગો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઇટિસ. બરાબર, તો આવા પ્રકારના જે રોગો છે તેને કહેવામાં આવે છે હઠીલા રોગો. બરાબર, હાથીપગો નામ તમે સાંભળ્યું હશે. જો આ દેખાય છે હાથીપગો, એટલે એવું કે તમારો એક પગ જે છે તેની અંદર સૂક્ષ્મ જીવોના કારણો, તેના કારણે આ એક પગની અંદર સોજો આવી જાય છે. પગના એક પગ કેવો થઈ જાય છે, હાથીના પગ જેવો જાડો ફૂલી જાય છે અને તે કાયમી રહે છે, જિંદગી પર રહે છે. બરાબર, તો એટલા માટે આ રોગને કહેવામાં આવે છે હાથીપગો. ક્ષય નામની બીમારી ફેફસાની ઉપર અસર કરે છે.
બરાબર. આર્થરાઇટિસ જે છે તે હાડકાની બીમારી છે, બરાબર. પછી કેન્સર તમે વિશે જાણો છો, ડાયાબિટીસ વિશે જાણો છો, કાયમી રહે છે, દવા તેની સતત લેવી પડે છે, દવા નહીં લો તકલીફ થતી રહે, વધુ તકલીફ થાય, બરાબર. તો દવાથી રાહત થઈ જાય પરંતુ તે જલ્દી સારું થતું નથી. ત્યારબાદ મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસર જણાવો. તો જે રીતે આપણે જોઈ ગયા કે તીવ્ર રોગોની અસર વધારે હોય છે પરંતુ થોડા ઓછા સમય માટે હોય છે, અને હઠીલા રોગોની અસર વધારે અને લાંબા સમયગાળા સુધી હોય છે. જો અહીંયા કોઈ પણ રોગ જે આપણા શરીરના કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે વ્યક્તિના સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર કરે છે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોનું કાર્યનું સામૂહિક સંકલન જરૂરી છે, બરાબર. તેમાં તીવ્ર રોગોની કઈ કઈ અસરો થાય છે, તો આ રોગ ખૂબ જ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા તેમને પૂરતો સમય મળતો નથી. ઉદાહરણ તરીકે શરદી ખાંસી, બરાબર. લગભગ દરેક વ્યક્તિને સમયાંતરે આ તકલીફ થતી હોય છે. મોટાભાગની વ્યક્તિઓ લગભગ 1 અઠવાડિયામાં સાજા થઈ જાય છે. તેનાથી શરીરના વજનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળતો નથી કે શ્વાસોચ્છ્વાસમાં વધારો કે તેમાં કોઈ તકલીફ, બરાબર, તેવી થતી નથી, કે થાકનો અનુભવ વગેરે જેવી કોઈ ખરાબ ગંભીર અસરો થતી નથી, બરાબર. વિદ્યાર્થી આવી તકલીફમાં 2 થી 4 દિવસ શાળાએ જઈ શકતો નથી, બરાબર. ચાલો, ત્યારબાદ હઠીલા રોગો જે વ્યક્તિને થયા હોય તેનાથી વ્યક્તિની સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે, બરાબર. ઉદાહરણ તરીકે જો વ્યક્તિના ફેફસા ક્ષયથી સંક્રમિત થાય તો કેટલાક વર્ષો સુધી બીમાર રહેવાના કારણે તેનું શું થાય, તો વજન પણ ઓછું થઈ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે, બરાબર. ફેફસા જે છે તે પહેલા જેવું કામ કરતા બંધ થઈ જાય, એટલે પહેલા જેવી સારી રીતે કામ ન કરી શકે, તેના કારણે શું થાય, તો તે વ્યક્તિ સતત થાકનો અનુભવ કરે, બરાબર, અને તેનું વજન પણ ઘટી જાય છે. જો વિદ્યાર્થી હઠીલા રોગથી પીડાતો હોય તો તેને અભ્યાસ કરવામાં અને દરેક વસ્તુ સમજવામાં મુશ્કેલી પડે છે અને શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. હઠીલા રોગોમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે, એટલે કે તેના સ્વાસ્થ્યની ઉપર લાંબા સમય સુધી તે અસર છોડી જાય છે. આમ તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગો જે વ્યક્તિને થયા હોય તેના ઉપર લાંબા સમયગાળા સુધી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે આપણે અલ્લાહથી દુઆ કરવાની કે આપણને હઠીલા રોગોથી બચાવે, બરાબર. ચાલો, ત્યારબાદ રોગના આંતરિક અને બાહ્ય કારણો વિસ્તૃત સમજાવો, બરાબર. ચાલો, તો હવે આપણે જોવાનું છે કે રોગના કારણો કયા કયા છે, બરાબર. એક છે આંતરિક કારણો અને બીજું છે બાહ્ય કારણો, બરાબર. ચાલો, આંતરિક કારણો વિશે જોઈએ તો આંતરિક એટલે શરીરની અંદરથી કોઈક શરીરના અંગોમાં કંઈક ખામી સર્જાય તો તેના કારણે થતા રોગો, બરાબર. તો તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું હૃદય, મૂત્રપિંડ, યકૃત વગેરે શરીરના વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા. એટલે શું, હૃદય જે છે તે મૂત્રપિંડ, યકૃત આ શરીરના અગત્યના અંગો છે અને તેના દ્વારા શરીરના મોટાભાગના કાર્યો થાય છે, બરાબર. જો એની અંદર કોઈ પ્રકારની તકલીફ સર્જાય, બરાબર, તો તેના કારણે આપણા જે સ્વાસ્થ્ય છે તે ગંભીર રીતે જોખમાય છે, બરાબર. ચાલો, બીજું કારણ શું છે કે આનુવંશિક વિકૃતિ. આનુવંશિક વિકૃતિ એટલે જેને આપણે વારસાગત બીમારી કહીએ. શું કહીએ, વારસાગત કોઈ વસ્તુ મળે, બરાબર, તેને કહેવામાં આવે છે આનુવંશિક વિકૃતિ અથવા તો ખામી અથવા તો આનુવંશિકતા. ઓકે, ચાલો. ત્રીજું આવે છે અંતઃસ્ત્રાવોનું અસંતુલન. અંતઃસ્ત્રાવોનું અસંતુલન એટલે શું, તો આપણા શરીરની અંદર ઘણા બધા કેમિકલો બનતા રહે છે. આપણા શરીરમાં ઘણા બધા કેમિકલ બનતા રહે છે. તે કેમિકલ આપણા માટે ઉપયોગી પણ હોય છે અને ઘણી વખતે આપણા માટે જો એ વધુ પ્રમાણમાં જો બને અથવા તો ઓછા પ્રમાણમાં બને તો આપણા શરીરને નુકસાન થઈ શકે અથવા તો આપણા શરીરની જે ક્રિયાઓ થાય છે તેની અંદર થોડી ઘણી અનિયમિતતા સર્જાય છે. તો આ છે અંતઃસ્ત્રાવોનું અસંતુલન, બરાબર. ત્યારબાદ આવે છે પ્રતિકાર તંત્રની અસામાન્ય ક્રિયાશીલતા, બરાબર. પ્રતિકાર તંત્રની અસામાન્ય ક્રિયાશીલતા. પ્રતિકાર તંત્ર એટલે શું, તો પ્રતિકાર તંત્ર એટલે કે આપણા શરીરની અંદર રહેલું સૈન્ય. કેવા પ્રકારનું સૈન્ય, તો સૈન્યનું કામ શું હોય છે કે દુશ્મન સામે લડવાનું કામ હોય છે, બરાબર છે. તો આપણા શરીરમાં પણ આપણા રુધિરની અંદર આ પ્રકારનું સૈન્ય છે. તે શું કરશે, તો બહારથી કોઈ પણ પ્રકારના જીવાણુ જ્યારે આપણા શરીરની અંદર દાખલ થાય છે, બરાબર, તો એ જીવાણુ જે છે આપણા શરીર માટે નુકસાનકારક છે, એટલે કે આપણા દુશ્મન છે. તો આપણા શરીરમાં જે આ પ્રતિકાર તંત્ર છે કે જે સૈન્ય છે તે આવા જીવાણુની સામે લડે છે, બરાબર. જો સૈન્ય મજબૂત હશે એટલે કે પ્રતિકારક તંત્ર મજબૂત હશે તો એ
આવા જીવાણુઓ સામે સરળતાથી લડી શકશે અને તેમને મારી નાખશે. જો એ નબળું પડી જાય, બરાબર, અથવા તો સારી રીતે કાર્ય ન કરી શકે તો જીવાણુઓને મારી શકતું નથી અને એ જીવાણુ શું કરશે, આપણને રોગ કરે છે, બીમાર કરી દે છે. બરાબર, ઉદાહરણ તરીકે એલર્જી. બરાબર, કેટલાક વ્યક્તિને ધૂળમાં જવાથી કે કેટલાકને પ્રદૂષણવાળા વિસ્તારમાં જવાથી બરાબર એલર્જી થઈ જાય છે, શરદી થઈ જાય છે, ખાંસી થઈ જાય છે. તો આ પ્રકારે શું છે, તેનું પ્રતિકાર તંત્ર કેવું ગણાય, નબળું કહેવાય. ચાલો, આ છે આંતરિક કારણો, શરીરના અંદરના કારણો. ત્યારબાદ આવે છે બાહ્ય કારણો, એટલે કે કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે. બહારથી પણ શરીરની અંદર કેટલાક ઘટકો પ્રવેશ કરે છે. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ છીએ તો તે ખોરાક અસમતુલ હોય, બરાબર, એટલે કે તેની અંદર પૂર્ણપણે પેલા શું કહે કે પોષક તત્વોનો અભાવ હોય. જે મેં તમને ગઈકાલે પણ કદાચ કીધું હતું કે આગળ કીધું હતું અઠવાડિયા પહેલા, કે તમે જે ખોરાક લો છો, જે પેકેટ ખાઓ છો, પડીકાઓ ખાઓ છો, બરાબર, તેની અંદર તમારો પેટ તો ભરાઈ જશે, બરાબર, ક્વોન્ટિટી મળી જશે પણ ક્વોલિટી નહીં મળે. એટલે કે તમને જે પોષક તત્વો મળવા જોઈએ, જે ન્યુટ્રિશન મળવા જોઈએ, એ તમને મળશે નહીં. એટલે કે તે અપૂરતું પોષણ હોય તેની અંદર, બરાબર. તમે એ ખાતા રહો, તમારું પેટ તો ભરાઈ જશે પરંતુ તમારા શરીરને જે તત્વોની જરૂરિયાત હશે તે તત્વો તેને મળશે નહીં, બરાબર. તો આવા પ્રકારનું ખોરાક ખાઈએ અથવા ઓછો ખોરાક ખાઈએ. કેટલાક લોકો એવા હોય છે કે બસ થોડું ઘણું ખાઈ લીધું કે પછી થઈ જાય. તો ના, એનાથી પણ તમને શું કરે છે, ઓછું ખાશો અથવા તો અપૂરતા પોષણવાળું ખાશો તો તમારા શરીરને નુકસાન કરે છે, તમારા રોગ પ્રતિકારકને નબળો બનાવે છે અને તમને બીમારીના ઘણા બધા ચાન્સીસ છે. ત્યારબાદ રોગકારક સજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ શરીરની અંદર દાખલ થાય ત્યારે શું કરી શકે, સ્વાસ્થ્યને ખરાબ કરે છે. ત્યારબાદ પર્યાવરણીય પ્રદૂષકો, બરાબર, એટલે કે પર્યાવરણની અંદર જે પ્રદૂષકો રહેલા છે, બરાબર, પોલ્યુશન છે, તે પોલ્યુશન પણ આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે. ત્યારબાદ તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો. કોઈ વ્યક્તિ તંબાકુ ખાતો હોય, વિમલ, ગુટકા, પાન મસાલા કે બધું પેલું આવે ને જેની અંદર તંબાકુ નાખેલું હોય છે, બરાબર, પછી કેટલાક સ્મોકિંગ કરે છે, બીડી પીએ, સિગરેટ પીએ, તો એની અંદર પણ તમાકુ આવેલો હોય તો એ તમાકુ શરીરની અંદર જાય છે અને શરીરને નુકસાન કરે છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ થાય છે. પછી દારૂ છે, બરાબર, પછી કેટલાક નશાકારક દ્રવ્યો છે, બરાબર, એનું જ્યારે સેવન કરવામાં આવે ત્યારે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર નુકસાન થાય છે. તો આ બે કારણો છે, એક છે આંતરિક કારણો અને બીજા છે બાહ્ય કારણો, બરાબર, કે જે આપણા શરીર માટે કેવા છે, નુકસાનકારક છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઓકે, ચલો. હવે ઘણી વખતે શું હોય કે રોગ કોઈ એક જ કારણના કારણે નથી થતો. ઘણી વખતે 2-3 કારણો એક સાથે જવાબદાર હોય છે, બરાબર. એ જોઈએ આપણે. તો રોગ થવાના કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું, બરાબર, એટલે કે આપણું શરીરનું પ્રતિકાર તંત્ર સારું નથી. માની લો કે આપણું જે પ્રતિકાર તંત્ર છે, એટલે કે આપણા શરીરનું જે સૈન્ય છે કે જે જીવાણુઓ સામે અથવા રોગકારકો સામે લડે છે, તે જ નબળું છે, તો આપણને ઘણી બધી બીમારીઓ સરળતાથી થઈ જશે, બરાબર. ઉદાહરણ તરીકે કોઈ બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે. આ રોગ માટેનું મુખ્ય અથવા પ્રાથમિક કારણ વાયરસનો ચેપ છે અને વાયરસના ચેપનો સ્ત્રોત પીવાનું પ્રદૂષિત પાણી છે, બરાબર. તો ઝાડા થવા માટે વાયરસ જવાબદાર છે અને એવા વાયરસ જે છે તે પાણીની અંદર રહેલા છે. અને કેવું પાણી? પ્રદૂષિત પાણી, બરાબર, ખરાબ પાણી હોય તે, બરાબર. એ થોડું ઘણું પણ તમારા ખરાબ પાણીના થોડા ટીપા કે થોડું ઘણું પાણી પણ જો તમારા સારા પાણીની અંદર ભેગા થઈ જાય, બરાબર, ચોખ્ખા પાણીમાં ભેગું થઈ જાય તો તેના કારણે એ ખરાબ પાણીમાં રહેલા જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ એ તમારા ચોખ્ખા પાણીમાં પણ આવી જાય છે અને તમે પછી એ પાણીને પીઓ છો તો તમને એ વાયરસ કે બેક્ટેરિયા તમારા શરીરમાં જશે અને તમને નુકસાન કરે છે. તો આવા પ્રદૂષિત પાણી પીનાર બધા બાળકને ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક જ બાળકને થાય છે, બરાબર. માની લો કે એક માટલામાંથી 10 બાળકોએ પાણી પીધું છે, બરાબર, અને એમાંથી એકને એક અથવા બેને જ ઝાડા થઈ ગયા, બરાબર, અને બીજાને નહીં થયા. એનું કારણ શું? એનું કારણ એ છે કે જેને ઝાડા થયા છે તેની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? નબળી છે. અને જેને નથી થયા, જે સ્વસ્થ છે, તેની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? મજબૂત છે, સારી છે.
બરાબર, એટલે કે જેમની મજબૂત સારી રોગપ્રતિકારક શક્તિ છે તેઓ આ વાયરસ જે શરીરમાં દાખલ થયું છે પાણીના માધ્યમથી તેની સામે તે લડે છે અને પાણીને શું કરે, પાણીમાં રહેલા વાયરસને મારી નાખે છે. જ્યારે પેલા જેને ઝાડા થઈ ગયા છે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેની રોગપ્રતિકારક શક્તિ તે વાયરસને મારી શકતી નથી, એટલા માટે તે વાયરસ એને શું કરે છે, નુકસાન કરે છે. બરાબર, તો રોગપ્રતિકારક શક્તિનું કારણ આનુવંશિક ખામી કે અપૂરતું પોષણ પણ હોઈ શકે છે. બરાબર, આનુવંશિક ખામી મેં તમને કીધું કે વારસાગત કોઈ વ્યક્તિને મળે, બરાબર, કોઈના મા બાપની અંદર જ આ વસ્તુ હોય, દાખલા તરીકે તેઓની અંદર રોગપ્રતિકારક શક્તિ નબળી હોય મા બાપની અંદર, તો એમની ઓલાદ જે છે આવનારી એની અંદર પણ આ પ્રકારની સમસ્યા હોઈ શકે. એટલે કે વારસાગત જ મળી જાય કે છોકરાને પણ કેવી હોય કે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. અથવા બીજું કારણ શું હોઈ શકે કે એ બાળક જે છે તે પૂરતું પોષણ મેળવતો ન હોય, એવો ખોરાક ખાય છે કે જેનાથી તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થતી નથી, સારી થતી નથી. બરાબર, તો એવા ખોરાકથી પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય શું થાય છે, જોખમાય છે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પરંતુ તે રોગના કારણમાં સહભાગી બને છે. બરાબર, ચાલો. આ ઉપરાંત બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં નબળી સુવિધાઓ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. એટલે આપણે જે જગ્યાએ રહીએ છીએ, જ્યાંથી આપણે પાણી લઈએ છીએ, બરાબર, પાણી ભણીએ છીએ અથવા જે વાસણમાં આપણે પાણી ભણીએ છીએ તે દરેક જગ્યાએ શું હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. જ્યાંથી પાણી આવે છે ત્યાં નળ પણ સ્વચ્છ હોવો જોઈએ. જે માટલામાં કે જે કુલરમાં આપણે પાણી ભણીએ છીએ તેની અંદર પણ યોગ્ય સફાઈ હોવી જોઈએ. પછી જે ગ્લાસની અંદર આપણે પાણી પીએ છીએ તે પણ ચોખ્ખું હોવું જોઈએ. આ દરેક બાબતો જે છે તે સ્વચ્છતાની સાથે જોડાયેલી છે. બરાબર, ઘણી વખતે શું હોય છે કે ગરીબ લોકો હોય છે તેઓને આ બધી સુવિધા મળતી નથી. બરાબર છે, તો આ સુવિધાઓના અભાવના કારણે તેમના બાળકોની અંદર આ પ્રકારે ઘણા બધા બાળકો બીમાર થવાના ચાન્સીસ રહેલા છે. બરાબર, આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવના કારણે પણ બાળક બીમાર થઈ જાય છે. આમ પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગ થાય છે અને વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતા વધારે પણ કારણો હોઈ શકે છે. બરાબર, ચાલો. ત્યારબાદ રોગોના ફેલાવાના આધારે રોગના પ્રકાર. બરાબર, એટલે કે રોગ જે ફેલાય છે, આપણે પહેલા બે પ્રકાર કયા જોઈ ગયા, એક તો છે હઠીલા રોગો અને બીજા છે તીવ્ર રોગો. તીવ્ર રોગો ઓછા સમય માટે થાય છે, બરાબર, અને તેની અસર પણ ઓછી હોય છે. જ્યારે હઠીલા રોગો છે તે લાંબા સમયગાળાના રોગો છે અને તેની અસર પણ કેવી હોય છે, ખૂબ જ વધારે હોય છે. બરાબર, તો આ થઈ રોગોના સમયગાળાના હિસાબે. હવે રોગ જે થાય છે, એકબીજાને થાય છે, બરાબર, એના આધારે તેના બે પાછા પ્રકાર પાડવામાં આવે છે. એક છે ચેપી રોગ અને બીજા છે બિનચેપી રોગ. બરાબર, એને ગુજરાતીમાં જો કહીએ તો સંસર્ગજન્ય રોગો અને બિન સંસર્ગજન્ય રોગો. બરાબર, ચેપી રોગને સંસર્ગજન્ય કહેવામાં આવે અને બિનચેપીને બિન સંસર્ગજન્ય. બરાબર, આપણે ચેપી અને બિનચેપીના નામથી ઓળખીશું. ચાલો, આવા રોગો થવાનું કારણ વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવો છે. બરાબર, આ દરેક વસ્તુ શું છે, જીવાણુઓ તમે આને કહી શકો, સૂક્ષ્મ જીવો કહી શકો. કોને કોને? વાયરસ છે, બેક્ટેરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, ફૂગ, આ બધા શું છે, તો સૂક્ષ્મ જીવો છે અને તેના કારણે શું થાય છે, તો રોગો થઈ શકે છે. કઈ રીતે થશે? તો રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોના ભોગ બની શકે છે. ઉદાહરણ લઈએ, અત્યારે જે કોરોના વાયરસ ફેલાયેલ છે દરેક વ્યક્તિની અંદર, બરાબર, તો એક વ્યક્તિને કોરોના વાયરસ થયું છે, બરાબર, તો કોઈ સ્વસ્થ વ્યક્તિ તેને મળવા જાય છે અથવા તેની સાથે રહે છે, બરાબર, તો તે સ્વસ્થ વ્યક્તિને પણ થઈ જાય છે. બરાબર, તો આ એક બીમાર વ્યક્તિમાંથી એક સ્વસ્થ વ્યક્તિની અંદર એ રોગ આવી ગયો. સમજાય છે? એક વ્યક્તિ બીમાર છે, બરાબર, કોરોના વાયરસથી સંક્રમિત છે, તેનું કોઈ વ્યક્તિ મળવા જાય છે અથવા તેની સાથે રહે છે, તો તે વ્યક્તિ પણ થોડા દિવસોમાં બીમાર પડી જાય છે એ જ વાયરસથી. તો આવું કેમ થયું? તો તેની અંદર જે વાયરસ હતું, કોરોના વાયરસ અથવા અન્ય કોઈ વાયરસ, તે વાયરસ બીમાર વ્યક્તિમાંથી નીકળીને ક્યાં જાય છે? સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પહોંચી જાય છે અને તેને પણ શું કરે છે? સંક્રમિત કરે છે. બરાબર, આ રીતે એક બીમાર વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં રોગ ફેલાય છે તેની સાથે રહેવાથી અથવા તેના કપડા
કે તેના સાથે ખોરાક અથવા તેના શારીરિક સંપર્ક અથવા અન્ય કોઈ રીતે તેના દ્વારા ફેલાય તો તેવા રોગોને કહેવામાં આવે છે ચેપી રોગ. બરાબર. ચેપી રોગનો ફેલાવો કેવો હોય છે? ઝડપી હોય છે. બરાબર. એક વ્યક્તિ બીમાર છે, તેને અગર જો 100 વ્યક્તિ તેને મળે, બરાબર, તો ચાન્સીસ છે કે 100 ની અંદરથી 50, 60 કે 70, 80 લોકોને શું થાય તો એ પ્રકારની બીમારી થઈ શકે. બરાબર. તો ચેપી રોગોનો ફેલાવો કેવો છે? ઝડપી છે. બીજું, ચેપી રોગો જે છે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક દ્વારા, બરાબર, એટલે કે હવા, પાણી, ખોરાક, કીટકો, બરાબર, વગેરે કારકો દ્વારા પ્રસરે છે, એટલે કે ફેલાય છે. બરાબર. ઉદાહરણ લઈએ, ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, બરાબર, ટાઇફોઇડ, ક્ષય વગેરે ચેપી રોગો છે. બરાબર. પછી આ અત્યારે જે કોરોના વાયરસ ફેલાયેલ છે એ પણ ચેપી રોગ છે. ઓકે, ચાલો. હવે જો આ વાત કરીએ બિનચેપી રોગ, તો આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોય છે. બરાબર. જો અહીંયા શું હતું, ચેપી રોગનો ફેલાવો શેનાથી થશે તો કોલેરા, મરડો આ થાય છે ને એ શેનાથી થશે તો તેનું કારણ વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવો, પ્રોટોક્રોમી, સૂત્રકૃમિ જેવા રોગકારક સજીવો કે સૂક્ષ્મ જીવો દ્વારા થશે. યાદ રાખજો, ચેપી રોગો હંમેશા શેનાથી થશે તો સૂક્ષ્મ જીવો વડે. જ્યારે બિનચેપી રોગો જે છે, બરાબર, તે કોઈ સૂક્ષ્મજીવ વડે થતા નથી, પરંતુ શેના કારણે? જનીનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત હોઈ શકે છે. બરાબર. ચાલો, જનીનિક અનિયમિતતા એટલે શું? તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર ડીએનએ આવેલું હોય છે. બરાબર. એ ડીએનએ શું છે તો એના વિશે આપણે આગળના ધોરણોમાં ભણીશું. તો એ ડીએનએ ની અંદર કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો તેના કારણે થતા રોગો. ત્યારબાદ બીજું આવે છે મેદસ્વીતા. ઘણા બધા લોકોને આ લાગુ પડે છે, ઘણા છોકરાઓને પણ અને છોકરીઓને પણ. બરાબર. મેદસ્વીતા એટલે કે તેઓનું ઓવરવેટ હોવું. મેદસ્વીતા એટલે શું? ઓવરવેટ, વધારે જે નોર્મલ હાઇટ બોડીનું જે વેટ હોય, વજન હોય, તેના કરતા વધારે વજન હોય, જેને મેદસ્વીતા કહેવામાં આવે. ચરબીનો ભરાવો થયેલો હોય, બરાબર, જાડા, ખૂબ વધુ પડતા જાડા બની ગયા હોય, તો તેના કારણે પણ આ ઘણા બધા રોગો થાય છે. બરાબર. ત્યાર પછી કસરતનો અભાવ. હવે જાડા કેમ બની જાય? બરાબર. તો કસરતનો અભાવ હોય. શું કરે વ્યક્તિઓ? કસરત ના કરતા હોય, બેઠાડું જીવન જીવનારા હોય, બરાબર, તેવા લોકોની અંદર પણ. અને કુપોષણ કે વારસાગત, બરાબર. તો બિનચેપી રોગો આ દરેક કારણોના લીધે થાય છે. ચાલો, આવા વ્યક્તિઓ કે જેને બિનચેપી રોગો થયા હોય, તે વ્યક્તિ સાથે કોઈ અન્ય વ્યક્તિ રહે, ઉઠે, બેસે, બરાબર, તો પણ તેને સ્વસ્થ વ્યક્તિને આ પ્રકારનો રોગ થતો નથી, કારણ કે તે બિનચેપી છે. બરાબર. એટલે એક વ્યક્તિની અંદરથી બીજા વ્યક્તિની અંદર ફેલાતો નથી. બરાબર. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ પ્રકારનો રોગ થવાનો કોઈ જોખમ નથી. આવા રોગો ઝડપથી થતા નથી કે ફેલાતા પણ નથી. બિનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી. બરાબર. પણ પોતે આપણે જાતે જ છે. જો આપણે બેઠાડું જીવન જેવી મેદસ્વીતા હોય, કસરતનો અભાવ હોય, કુપોષણ હોય, અથવા તો વારસાગત કોઈ કારણ હોય, તેના કારણે આ રોગો થાય છે. ઉદાહરણ તરીકે કેટલાક કેન્સર જે છે, બરાબર, એ કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. આ બધું આપણે 11મા 12મા ધોરણમાં ભણીશું. ચાલો, પછી ઊંચું રુધિર દબાણ કે જેને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ, બરાબર, તો ઊંચું રુધિર દબાણ હોવાના કારણે વજન વધારે હોવાનું અને કસરત ન કરવાનું કારણ છે. બરાબર. કેટલાક વ્યક્તિઓને જે છે તે બ્લડ પ્રેશર હોય, બરાબર, વધારે રહેતું હોય, બ્લડનું પ્રેશર કેવું હોય? વધારે હોય. તો તેનું કારણ શું છે? તેઓના શરીરનું વજન વધારે હોય અને તેઓ કસરત ના કરી શકતા હોય. તેના કારણે શું થાય કે તેઓની અંદર બ્લડનું જે પ્રેશર હોય તે વધી જાય છે. બરાબર. અને તેના કારણે તેમને તકલીફ થાય છે. બરાબર. જો તમને અહીંયા આકૃતિમાં બતાવ્યા છે કે ક્યાં ગયું? જો આ જે પહેલી આકૃતિ છે, બરાબર, એ શું દર્શાવે છે? જો તમે જોઈ શકો, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ શું છે તો એક કોઈ નાના બાળકનો હાથ છે. આ શું છે? નાના બાળકનો હાથ છે. પરંતુ એમાં શું તકલીફ છે તો એની આંગળી જુઓ, આ અંગૂઠો છે, બરાબર, પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, બરાબર. તો સામાન્ય આંગળીઓ કરતાં વધારે સંખ્યા છે અને અનિયમિત છે, આ જોડાયેલી છે.
બરાબર. તો આ કેમ થયું? તો જનીનિક અનિયમિતતાના કારણે. શેના કારણે થયું આવું? જનીનિક અનિયમિતતાના કારણે. આ છોકરાઓને જો તમારામાંથી કેટલાક છોકરાઓ આવા પણ હશે, બરાબર, અથવા તમે તેમને ઓળખતા પણ હશો આવા, બરાબર. તો અત્યારે તકલીફ નહીં થશે, ગભરાશો નહીં, અત્યારે તકલીફ નહીં થશે, આવનારા સમયમાં થશે, બરાબર. એટલે થોડી કસરત કરવાનું રાખજો, બરાબર છે. એવું નહીં છોકરાઓ માટે, છોકરીઓ માટે પણ ખાસ. કેટલીક છોકરીઓ જે ઓવરવેટ હોય તેઓ પણ ચેતી જાય અને કસરત કરવાનું શરૂ કરે, બરાબર, અને પોતાના વજનની કાળજી રાખે, બરાબર. તો આ મેદસ્વીતા આને કહેવામાં આવે. ચાલો, ત્યારબાદ આ એક ત્રીજી આકૃતિ છે. આ શું દર્શાવે છે? કે કુપોષણ દર્શાવે છે, બરાબર. એ બાળકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો વાળો ખોરાક મળતું નથી, એટલા માટે તે રોગનો ભોગ બને છે, બરાબર. ચાલો, રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર રોગોના નિવારણની રીતો જુદા જુદા રોગો માટે જુદી જુદી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય કે બિન સંસર્ગજન્ય છે તેના ઉપર આધાર રાખે છે, બરાબર. ચાલો, હવે રોગ ફેલાય છે તે અને તેને સારું કઈ રીતે કરવું, તે બે વસ્તુ પર આધાર છે. પહેલું, તે ચેપી રોગ છે કે બિન ચેપી, બરાબર, તેના ઉપર તે આધાર રાખે છે, બરાબર. ચાલો, ત્યારબાદ એવા 3 કારણો લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સક પાસે જવા માંગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો ચિકિત્સક પાસે જવા માંગો છો, શા માટે અથવા શા માટે નહીં. જો તમને કોઈ વ્યક્તિને માથાનો દુખાવો હોય, શરદી અને ખાંસી હોય અથવા શરીર કળતર, આ 3 કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે કે બીમાર છે અને ચિકિત્સક પાસે જવા માંગે છે કે નહીં. ચાલો, તમને માથામાં દુખાવો હોય, શરદી થઈ હોય, ખાંસી થઈ હોય, શરીર કળતર એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારની કમજોરી હોય, બરાબર, તમને આ લક્ષણો હોય અથવા આમાંથી કોઈ પણ એક લક્ષણ હોય તો તમારે શું કરવું જોઈએ? ચિકિત્સક પાસે જઈને સારવાર લેવી જોઈએ, ડોક્ટરને બતાવવું જોઈએ, બરાબર. ચાલો, નીચે આપેલ પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડેલી છે અને કેમ? જો તમને કમળો થયો હોય, જો તમને જૂ પડી હોય, જો તમને ખીલ થયા હોય. બરાબર. ચાલો, તો આ ત્રણમાંથી તમને કયા રોગથી વધારે નુકસાન થશે, બરાબર, તે આપણે અહીંયા જવાબમાં આપણને આપેલા છે. જો જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કેમ ખરાબ અસર પડે? કમળો શું છે? તો યકૃતનો રોગ છે. યકૃત એટલે આપણા શરીરની અંદર જે કલેજી જેને આપણે કહીએ તે લીવર, બરાબર, તેનો રોગ છે. તેની ઉપર તે અસર કરે છે, બરાબર. કારણ કે કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે અને આ બીમારી જે છે તે હઠીલા રોગ તરીકે ગણાય છે અને તેની લાંબા સમય સુધી અસરકારક સારવાર જરૂરી છે, ત્યારે થઈને તે સારું થાય છે. જો યોગ્ય સમયની ઉપર તેને સારવાર ન મળે તો તે પછી કમળા પરથી અન્ય રોગ થઈ જાય અને વ્યક્તિ ખૂબ જ બીમાર, ગંભીર રીતે બીમાર પડી શકે છે અને ઘણી વખતે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે, બરાબર. તો કમળો જે છે તેની સ્વાસ્થ્યની ઉપર ખરાબ અસર થાય છે. જો તમને જૂ પડી હોય તો એ કોઈ મોટી બીમારી નથી, એ તમારી વ્યક્તિગત સ્વચ્છતા ન હોવાના કારણે જૂ પડે છે, બરાબર. કેટલાક છોકરાઓને પણ હોય છે, છોકરીઓને પણ હોય છે, બરાબર. પછી જો તમને ખીલ થયા હોય, આ છે ને છોકરીઓ માટે ખૂબ મોટી સમસ્યા છે, બરાબર. એમ તમને લાગે નહીં કે મોટી સમસ્યા, પણ છોકરીઓ માટે ખાસ મોટી સમસ્યા છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ આગળ જઈએ. પેપ્ટિક અલ્સર, બરાબર. આ રોગ થવાના કારણ, રોગકારકનું નામ અને રોગની સારવાર, ઉપચાર અને માહિતી. ચાલો, પેપ્ટિક અલ્સર શું છે? તો એ જઠર અને પકવાશયની એસિડિટીના કારણે થતો દુખાવો અને રુધિર સ્ત્રાવ છે. શું થાય? પકવાશય અને જઠર એ આપણા પાચન અંગો છે. શરીરમાં ખોરાક જાય છે તો પાચન આ અંગો દ્વારા થાય છે, બરાબર. તો એ અંગોની એસિડિટીના કારણે થતો દુખાવો અને રુધિરનો સ્ત્રાવ છે, બરાબર છે. ચાલો, તો આ પેપ્ટિક અલ્સર થવાના કારણ કયા કયા? તો આપણી રહેણી કરણી, તણાવયુક્ત જીવન અને ખૂબ જ તીખો તળેલો ખોરાક. ઘણા લોકોને આદત હોય છે કે તીખું ખાય, તળેલું વધારે પડતું ખાય છે,
બરાબર. તો એવા લોકોની અંદર શું થાય, તો શરીરની અંદર એવા ઘટકોને પાચન કરવા માટે જઠર દ્વારા વધુ પડતું એસિડ નીકળે અને તેના કારણે વ્યક્તિના શરીરમાં એસિડિટી વધી જાય, જેના કારણે પેટમાં બળતરા પણ થાય ને પછી દુખાવો પણ થાય. ઘણી વખતે રુધિર પણ તેમાંથી બ્લડ પણ નીકળે. બરાબર. તો આ બધા કારણો છે. રહેણીકરણી બરાબર ના હોય, તણાવયુક્ત જીવન જીવનારા હોય. બરાબર. રહેણીકરણી બરાબર એટલે સમયસર ખોરાક ન લે, સમયસર ઊંઘ ન લે. બરાબર. પછી તણાવયુક્ત ટેન્શન વાળું જીવન જીવનારા હોય, તો તેઓની અંદર આ પ્રકારનું શું થાય છે કે સમસ્યા થઈ શકે છે, પેપ્ટિક અલ્સર થઈ શકે છે. બરાબર. અને તેના માટે રોગકારક કયા છે, તો હેલિકોબેક્ટર પાયલોરી નામ યાદ રાખજો. હેલિકોબેક્ટર પાયલોરી નામના વક્ર આકારના બેક્ટેરિયા જવાબદાર છે. આ બેક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં રહેલા હોય છે. ક્યાં રહેલા હોય છે? જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે. એટલે કે આ આપણું જઠર છે. આપણે ખોરાક ખાઈએ ને તો અહીંયા ઉપરથી એમ ખોરાક આપણે મોંમાંથી લઈએ અને નીચે અન્નનળી વડે અહીંયા આવે છે અને પછી આ જઠરની અંદર જાય છે. તો આ જઠરના આ નીચલા ભાગની અંદર અહીંયા, બરાબર, આ નીચલા ભાગની અંદર તે રહેલા હોય છે અને તેઓનો આકાર વક્ર આકારનો, જો અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે, આ વક્ર આકારના બેક્ટેરિયાઓ રહેલા હોય છે આ ભાગની અંદર. બરાબર. તો આ બેક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોજાના ચિહ્નો પણ જોવા મળે છે. બરાબર. ચાલો, તેનો ઉપચાર કઈ રીતે કરી શકાય? તો રોબિન વોરેન અને બેરી માર્શલે સૂચવેલા પ્રતિજૈવિકનો કેટલોક સમય ઉપયોગ કરીને રોગ મુક્ત થઈ શકાય છે. એટલે આ બે શું કોણ છે? વૈજ્ઞાનિકો છે, રોબિન વોરેન અને બેરી માર્શલ. બરાબર. તેમણે શું એન્ટીબાયોટિક એટલે કે એવી દવાઓ શોધી હતી કે જેમના કારણે તેનો ઉપયોગ કરીને રોગોથી મુક્ત થઈ શકાય છે. બરાબર. તો આ શું થયું? પેપ્ટિક અલ્સરની માહિતી મેળવી. ચાલો, હવે આપણે જોવાનું છે કે ચેપી રોગો વિશે થોડું ડિટેલમાં જોઈએ. બરાબર. ચેપી રોગો કયા કયા છે, શેના દ્વારા થાય છે, એ સૂક્ષ્મજીવો કેવા હોય છે, તેના વિશે માહિતી મેળવીએ. ચાલો, તો રોગજન્ય સજીવોનું વર્ગીકરણ કરી તેમના દ્વારા થતા રોગોની માહિતી આપો. તો જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોની અંદર કરવામાં આવ્યું છે. જુદા જુદા સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પર આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તે જે તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો પાડવામાં આવ્યા છે. બરાબર. તો આપણે આગળ ભણી ગયા કે ચેપી રોગો જે છે તે જીવાણુઓ વડે અથવા તો સૂક્ષ્મજીવો વડે થાય છે. બરાબર. તો જેના વડે થાય, બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, પ્રજીવ છે, એને કહેવામાં આવે છે રોગકારકો, એટલે કે રોગ કરનારા. શું કહેવામાં આવે છે? રોગકારકો. બરાબર. એટલે કે રોગ કરનારા. કોણ કોણ છે રોગ કરનારા? સૌથી પહેલો આવે છે વાયરસ. બરાબર. પછી આવે છે બેક્ટેરિયા, પછી આવે છે એકકોષીય પ્રજીવ, પછી આવે છે ફૂગ, પછી બહુકોષીય પ્રાણી એટલે કૃમિઓ. બરાબર. દરેક વિશે આપણે માહિતી લઈએ. તો વાયરસ વડે થતા રોગો કયા કયા આપેલા છે? જો, શરદી, ઇન્ફ્લુએન્ઝા, એસિડ કમળો, એડ્સ, કમળો અને હડકવા. બરાબર. શરદી, ઇન્ફ્લુએન્ઝા, બરાબર, એ ઇન્ફ્લુએન્ઝાનો તાવ છે, એડ્સ છે, કમળો છે અને હડકવા છે. આ શેના કારણે થશે? તો આ વાયરસના કારણે થતા રોગો છે. અને આ સંક્રમણમાં શું થશે? તો સંક્રમણ કોષની બહાર નીકળતા સાર્સ વાયરસ છે. જો અહીંયા તમને આજે બતાવેલું છે ને આ આકૃતિ, એ શેની છે? તો આ સાર્સ વાયરસ છે. આ કોરોના વાયરસ જેવું દેખાય છે. બરાબર. ચાલો, કોરોના વાયરસ પણ આના જેવું જ હોય છે. બરાબર. તો આ કોઈ કોષને રોગ થયો છે આ વાયરસ વડે અને એની અંદર કોષમાં રહેલા વાયરસ તમને બતાવેલા છે. ત્યારબાદ જોઈએ બેક્ટેરિયા કારક વિશે. તો બેક્ટેરિયા વડે કયો રોગ થાય છે? ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, ન્યુમોનિયા. આ પ્રકારના રોગો જે છે તે શેના વડે થાય છે? બેક્ટેરિયા વડે થાય છે. બરાબર. આ બાજુમાં તમને આકૃતિ બતાવી છે અને એની અંદર જાંબલી રંગના બેક્ટેરિયા બતાવવામાં આવ્યા છે. કયા બેક્ટેરિયા છે એનું નામ પણ આપ્યું છે, સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા. બરાબર. કયા છે? સ્ટેફાઇલોકોકાલ. જે શું કરે છે? ખીલના રોગકારક છે. બરાબર. વ્યક્તિને ખીલ થાય છે. શેના કારણે થાય છે? સ્ટેફાઇલોકોકાઈના કારણે. બરાબર. ચાલો, ત્યારબાદ એક કોષીય પ્રજીવની વાત કરીએ. તો એક કોષીય પ્રજીવના કારણે કયા રોગ થાય છે? તો મેલેરિયા, કાલા અઝર, નિંદ્રા રોગ. બરાબર. જો આ જેટલા પણ કારકો છે ને, બેક્ટેરિયા, વાયરસ, એકકોષીય પ્રજીવ કે ફૂગ, એ દરેક ના નામ યાદ રાખજો અને કોના વડે કયો રોગ થાય છે એ યાદ રાખજો. ઘણી વખત એક્ઝામની અંદર આવે છે. ઓકે. તો પ્રજીવ વડે કયા રોગ થશે? મેલેરિયા છે, કાલા અઝર નામનો રોગ છે, પછી નિંદ્રા રોગ છે. બરાબર. ચાલો,
પ્રજીવ આ તમને આકૃતિ બતાવી છે એ પ્રજીવ છે. આ શું છે? પ્રજીવ. જો આજે સાપ આકારના છે ને તે, અને પાછળ બેકગ્રાઉન્ડ ની અંદર આજે છે ને એ બ્લડના સેલ છે, આપણા રુધિરના કોષો છે, બરાબર, આરબીસી છે. ચાલો, તો આ કયો પ્રજીવ છે? તો એ છે ટ્રાઇપેનોસોમા. કયો છે? ટ્રાઇપેનોસોમા. તે નિંદ્રા રોગનો રોગકારક છે, જેનાથી આપણને ઊંઘ આવે, બરાબર, વધુ પડતી ઊંઘ આવી જાય. તો રકાબી આકારના લાલ રુધિર કોષોની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમા છે. ઓકે, ચાલો. ત્યારબાદ ફૂગ. ફૂગ જે છે તેનાથી આપણને મોટે ભાગે ચામડીના રોગો થાય છે, બરાબર. કયા કયા? તો દાદર, ખસ જેવા ચામડીના રોગો, ચામડી પર ખંજવાળ આવે, બરાબર. જો આ તમને આ ચામડીની અંદર જે ફૂગ જ્યારે આવી જાય છે ત્યારે તે આ પ્રકારની દેખાય છે આકૃતિમાં, આ પ્રકારની, બરાબર. ચાલો, તો એ કઈ ફૂગ છે? માઇકોસિસ નામની ફૂગ છે, જે ચામડીનો રોગ ઉત્પન્ન કરે છે, બરાબર. ત્યારબાદ આવે છે બહુકોષીય પ્રાણી એટલે કે કૃમિ, જેને આપણે કરમિયા કહીએ છીએ, બરાબર. તે શરીરમાં દાખલ થાય તો તે કયા રોગ કરી શકે? તો હાથી પગો અને વાળો, આ બે પ્રકારના રોગ કરી શકે. જે આપણે મેં તમને પેલું બતાવ્યું ને, હાથી પગ જાડું થઈ જાય, તે હાથી પગો. આ જે બાજુમાં આકૃતિ બતાવી છે ગોળ કૃમિ છે, બરાબર. એનાથી એ ક્યાં જોવા મળે? તો આંતરડાની અંદર જોવા મળે છે, બરાબર. એનું વૈજ્ઞાનિક નામ શું છે? એસ્કેરિયાસિસ લુમ્બ્રિકોઇડ્સ, બરાબર. તો આજે